એવું તો શું થઈ જાય છે જેથી કહીને આજે તો બાઇક વાટમાં જ પલટી મારી જો માર ભાઈબંધે મંદિર આગળ જઈને એક જોરદાર એન્ટ્રી મારી નાખી। તો ભાઈ હારી વાત છે, તારીખ 1-10-2025 ની એટલે કે શનિવારની વહેલા હવારમાં મોન માર ભાઈબંધ બાઇક લઈને નીકળી પડે છે એક મંદિરે જવા માટે। સૌથી પહેલા અમે આવી જશે અમાર ગામની અંદર, અને પછી અહીંયાથી અમાર ગામની અંદર મહાકાળી માના મંદિરે આવીને દર્શન કર્યા। મંદિરમાં માથું ટેકવી દેજો, અને દુનિયાની કોઈ તાકાત જો તમારી સામે ડગલું ભરે તો આ જગતમાં બેઠી ન બેઠી થાય પાદરમાં યાર। અને હોય તો અમાર મેલજી ભાઈએ जानकी પકોડી સેન્ટર નું પોસ્ટર બનાવ્યું છે, અને અહીંયાથી આગળ અમાર ગામના સ્ટેશને આયા। ઠીક હે। અને સીધે સીધા જામપુર જમણી બાજુ દિયોદન ને ડાબી બાજુ શિહોરી એવું બોર્ડ મારેલું છે। અહીંયાથી આગળ જાત હોય તો કાચી વાડીમાં ભાઈ પાણી ભરેલું પડ્યું હતું। અને આ બાજુ ખેતરમાં બધે મગફળીઓ ફેલજી હતી, કારણ કે 4-5 દાડાથી જબરદસ્ત વરસાદ પડ્યો હતો। અને ભાઈ પછી આપણે આવી જશે ને કોઈ ગામની અંદર વડલા નેસે 2-3 વડેલો બેઠા હોય છે, આ છે મહાકાળી પાર્લર ને આ છે ને કોઈની પ્રાથમિક શાળા। અહીંથી આગળ કાકર ગામની અંદર જે ધુડાનગર છે એ આવે છે, અને અહીંથી તો એક મસ્ત નજારો આવતો તો વિડિયો બનાવે એવો। અને ભાઈ પછી આપણે આવી જશે કાકર ગામની અંદર, ઓય આવીને જમણી બાજુ વડાક લઈને સીધા આપણે આવી જાય વડા ગામની અંદર, અને અહીંથી આપણે જે ઢટોસણ જવાનું હતું એટલા માટે આ દરવાજે થઈ અને સીધા આપણે પહોંચી જાય ઢટોસણ ધામ હનુમાનજીના મંદિરે। હોય તો ભાઈ દર શનિવારે મેળા જેવું જ હોય છે, મંદિરની અંદર આવીને હનુમાનજીના દર્શને કરી નાખ્યા। હોય તો બધાના ઘણા બધા ફોટા લાગેલા છે, કેમ કે આ બધાએ સારું એવું દાન આપેલું છે મંદિરની અંદર। તમે પણ દર્શન કરી લો એકવાર કોમેન્ટ ની અંદર જે હનુમાન દાદા લખતા જાજો। અને બસ ભાઈ અમે બગીચાની અંદર થોડીક વાર માટે ફર્યા, વિડીયો પણ બનાયા। ઓય કણ તો ઘણા બધા છોકરા યાર રમી રહ્યા હતા, માર ભાઈબંધે થોડીક મોજ લઈ લીધી ને મન થયું કે લાય મુએ લઈ લો। બસ ભાઈ ભગવાન રામની જે મૂર્તિ હતી એ કણ જ્યાં અહીંયા 1-2 વિડીયો બનાયા, અને ભાઈ ઢટોસણ ની પકોડી ખાઈ અને અહીંયાથી આપડા પાછા વડા આવી જાય, અહીંયાથી કાકોર, અને હવે પાદળીને સીધા આપણે અમાર ગોમ એટલે કે મુળકપુર ની અંદર આવી ગયા। મળીશું એક નવા બ્લોગ સાથે, ત્યાં સુધી બધા ફોલો કરતા જાજો।